નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત. કાલનો દિવસ કેવો રહેશે આ ભવિષ્યલક્ષી કાર્યક્રમની કરીએ શરૂઆત. તો દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો રહેશે માં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાત્રિના ચોઘડિયા, આ સાથે દરરોજ આપણે વિશેષ ખાસ ને રસપ્રદ મુદ્દા વિશે વાત કરતા જ હોઈએ છીએ. અને આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે, ચાલો જાણીએ કિશન મહારાજ પાસેથી. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. મિત્રો સૌને પહેલાં તો મારા દિલથી વંદન. બેને કીધું એ પ્રમાણે કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં આપણે દરેક નવી રસપ્રદ માહિતી આપીએ છીએ અને રોજ નવું કંઈક જાણવા નવું મળે છે આપણને. હવે આજે શું છે નવું જાણવા જેવું તેની પણ વિશે વાત કરીશું અને કેવા રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ તેની વિશે પણ વાત કરીશું. તો આ બધી જ ચર્ચા સાથે શરૂઆત કરીએ કાલનો દિવસ કેવોની. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમની શરૂઆત આપણે આવતીકાલના પંચાંગથી કરીએ. પંચાંગમાં હવે પહેલા તો કાલે તારીખ 14/3/2026 ને વાર શનિવાર છે. તિથિ વિક્રમ સંવત 2082, કાલે ફાગણ વદ દસમ છે. ધન રાશિનું ચંદ્ર છે. ઉત્તર અષાઢા નક્ષત્ર છે. વર્યન યોગ છે. જે કરણ છે તે વિષ્ટિ નામનું કરણ રહેશે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક કે વિછોડો નથી. સૂર્ય કુંભ રાશિમાં, ચંદ્ર ધન રાશિમાં રહેશે. વહેલી સવારે 6:50 સૂર્યોદય રહેશે. સૂર્યાસ્ત સાંજે 6:48 કલાકનો રહેશે. ચંદ્રોદય 4:17 છે. ચંદ્રાસ્ત 2:25 છે. અભિજીત મુહૂર્ત 12:25 થી 1:14 રહેશે. રાહુકાળ 9:50 થી 11:20 રહેશે. રાહુકાળ દરમિયાન લાંબી મુસાફરી, કામ સારા ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ સારા કાર્યો કરવા નિષેધ હોય છે. એકંદરે દિવસ આમ જોવા જાવ તો કાલે સારો છે. નાના મોટા કામ કરવા છે તો થઈ શકશે. કમૂળતા હમણાં 15 તારીખે બેસશે, મીનારક આવશે, પછી કોઈ સારા કામ નહીં થાય. માટે મિત્રો કમૂળતા પહેલા નાનું મોટું જે કામ કરવું છે તે કરી લેવાનું. હવે બીજી વાત કે ભાઈ રાહુકાળ હોય અને એમાં ક્યાંક શનિવારી રાહુકાળમાં ક્યાંય જવું હોય તો ખાસ શક્ય હોય તો મુસાફરી ટાળજો. રાહુકાળ થોડાક જ સમયનો હોય છે. તે સમય બાદ રાહુકાળના મુસાફરી કરી શકો છો. જે લોકોને ખાસ વિદેશ માટે કોઈક સારી જગ્યામાં કે લાંબા ક્ષેત્રમાં સારા કામ માટે જવું તે લોકોની વાત છે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલનું દિન વિશેષ એના વિશે પણ જણાવો. શનિવાર છે. દિન વિશેષમાં બજરંગ બાણનો પાઠ કાલે બહુ સારો રહે. બજરંગ બાણનો પાઠ કરજો. બજરંગ બાણનો પાઠ તમારા માટે બહુ સારો, અને બજરંગ બાણનો પાઠ કરવાથી તમારા આવતા સંકટો પણ દૂર થાય છે, ધાર્યા કામ પણ સફળ થાય છે. તો આટલું ખાસ કરીશું. લાભ જોવા હશે. શનિવારે ભગવાન હનુમાનજીને કાકડાની માળા અને ચમેલીના તેલનો દીવો કરવાથી પણ સારું થાય છે. તો કાલે ખાસ ચમેલીના તેલનો દીવો, આંકડાની માળા કરો અને બજરંગ બાણનો પાઠ કરો, લાભ થશે. જી બેન. જી મહારાજ, દિન વિશેષ વિશે તો આપણે વાત કરી, પરંતુ હવે આવતીકાલના દિવસ અને રાત્રિના ચોઘડિયા પણ જણાવો. પ્રથમ ચોઘડિયું શુભ રહેશે 8:20 થી 9:50 કલાકનું. બીજું લાભ ચોઘડિયું 2:18 થી 3:48 કલાકનું. ત્રીજું અમૃત ચોઘડિયું 3:48 થી 5:18 કલાકનું. 3 ચોઘડિયા, 3 સારા ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું લાભ 6:48 થી 8:18. બીજું શુભ ચોઘડિયું 9:48 થી 11:18 અને ત્રીજું અમૃત ચોઘડિયું 11:18 થી 12:50 કલાક. રાત્રિના ચોઘડિયા છે. દિવસ રાતના ચોઘડિયા એટલા માટે કે આપણે કોઈ પણ નાનું મોટું કામ કરવું છે, સારા કામ કરવા છે તો ચોઘડિયા જોઈને કરે તો તેનું ફળ સારું મળે છે. માટે જ્યારે પણ કોઈ કામ કરો ચોઘડિયા જોઈને કરો, ફળ સારું મળશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલે આપણા માર્ગમાં કયો સમય એ સુખનો દીવો પ્રગટાવશે એના વિશે તો આપણે વાત કરી, પરંતુ હવે આજનો કયો ખાસ વિશેષ ને રસપ્રદ મુદ્દો છે તે પણ વાત કરો. ખૂબ સરસ. આજે ઘણા લોકો મને કહે છે કે મહારાજ અમારે પણ દેશ વિદેશની યાત્રા કરવી હોય છે, દેશ વિદેશમાં
અમારે પણ ફરવું હોય છે, પણ કોઈક કારણોસર અમે ફરી નથી શકતા, ફાઇલ રિજેક્શન થાય છે, કામ વગર કોઈક જવાતું નથી. તો કુંડલીમાં એવા કયા ગ્રહો છે કે જે વ્યક્તિને દેશ વિદેશની ટૂરો કરાવે, દેશ વિદેશ ફરાવતા રહે? અમુક લોકો એક જગ્યાએ સેટલ થઈ જાય છે, એક જગ્યાએ પણ બીજું કોઈ એક્સપ્લોર નહીં. અમુક આપણે તો કેવું કે ભાઈ આખા વિશ્વની મુસાફરી કરવું છે, દેશ વિદેશ ફરવા છે, સરસ સરસ નવું જાણવું છે, શીખવું છે. તો એના માટે કયા ગ્રહો હોય? તો આપણું જે વિદેશનું સ્થાન છે એ 9મું અને 12મું સ્થાન છે, અને પ્રથમ સ્થાનને પણ આપણે કહેવાય ને કે ભાઈ મુખ્ય સ્થાન પણ માં ગણવામાં આવ્યા છે. અને હવે આપણા આ કુંડળીમાં 9મા સ્થાને, 12મા સ્થાને કે પ્રથમ સ્થાને ચર રાશિ છે. હવે ચર રાશિ આપણી જ્યોતિષમાં કઈ કીધી છે? ચર રાશિ એટલે કે જે ચાલતી રાશિ, ચર રાશિ. તો એ 4 છે. 4 રાશિને ચર રાશિ કીધી છે. મેષ, કર્ક, તુલા અને મકર. એટલે કે તમારા પ્રથમ સ્થાનમાં, 9મા સ્થાનમાં કે 12મા સ્થાનમાં આ 3 રાશિમાંથી કોઈ પણ 2 રાશિ હોય. જેમ કે સમજો કે ભાઈ પ્રથમ સ્થાનમાં તમે મેષ રાશિ છે, તો તમે 9મા કે 12મા સ્થાનમાં કર્ક, તુલા કે મકર હોય, તો 2 ચર રાશિ થઈ, એટલે કે 2 સ્થાનમાં ચર રાશિ થઈ. તો જ્યારે આવી કુંડળીમાં એટલે 1 થી વધુ સ્થાન ઉપર ચર રાશિ હોય, એમાં પણ પહેલા 9મા કે 12મા સ્થાનમાં હોય, તો માણસ વિદેશ ગમન કરી શકે છે. એ 5, 10, 15, 20 દેશો ફરી શકે છે, જ્યારે 1 થી વધુ ચર રાશિ પહેલા 9મા કે 12મા સ્થાનમાં હોય. પહેલા 9મા કે 12મા સ્થાનમાં ખાલી 1 ચર રાશિ હશે ને તો 10 થી 15 દેશ ફરશે, પણ 2 હશે તો 20, 25, 30 દેશો ફરશે વધારે. પણ ખાલી એક ચર રાશિ પહેલા 9મા કે 12મા સ્થાનમાં છે, તો પણ એ વિદેશ ગમન બહુ કરશે. અને એમાં પણ એ સ્થાનમાં કોઈ ગ્રહ ઊંચનો કે સ્વગૃહી થતો હશે, તો એ માણસ ઘણા દેશો ફરશે અને ઘણી મુસાફરી કરશે. પણ જો 8મા સ્થાને ચર રાશિ છે, સમજવા જેવી બાબત છે. 8મા સ્થાને એટલે કે જે મૃત્યુના ભાવમાં ચર રાશિ છે, એટલે કે મેષ રાશિ, કર્ક રાશિ, તુલા રાશિ કે મકર રાશિ છે, અને એમાં કેતુ કે શનિ સાથે છે, અથવા તો કેતુ કાં તો શનિ બેઠેલો છે, તો માણસનું વિદેશમાં મૃત્યુ કરાવે છે. અમુક વખત નહીં જોતા કે હવામાં મૃત્યુ થાય છે, પ્લેનમાં ક્રેશ થાય છે, બહાર વિદેશમાં જાય છે ને અવસાન પામે છે. તો એ બધા ચર રાશિના 8મા સ્થાને કેતુ કાં તો શનિ હોય, એવા લોકોને આ સમસ્યા હોય છે. એટલે જ્યોતિષ શાસ્ત્ર સાહેબ બહુ ઊંડાણમાં છે, જેટલું તમે સમજો વિચારો એટલું ઓછું છે. દુનિયાના ઘણા દેશો એવા છે, માત્ર ભારત દેશ નથી, દુનિયાના ઘણા દેશો એવા છે કે જ્યાં જ્યોતિષ શાસ્ત્રની પરંપરા હાલમાં પણ ચાલતી આવી છે. આપણા અમુક લોકો જે થોડાક એજ્યુકેશન વાળા થઈને કહે છે કે ભાઈ આ બધું તો શું છે, તો હું તો હમણાં જ વિદેશ જઈને આવ્યો, ત્યાં હું જે આપણે કહે ને કે ફ્લાઇટમાં હતો, એમાં જે સારામાં સારી સ્ટાર એરલાઇન હતી, એમાં એ લોકોએ આપણી રાશિઓનું ભવિષ્ય લખતા હતા. એટલે એવું નથી કે ભાઈ આ ખાલી ભારતમાં છે, દરેક દેશોમાં, દરેક વિદેશમાં આ ચાલે છે, અને સૌથી સારામાં સારું પ્રિડિક્શન કરે એ જીતે છે. એટલે જ્યોતિષ શાસ્ત્ર સચોટ છે, ને આખા સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું છે, ખાલી દેશે નહીં. તો મિત્રો આવું જ છે, જ્યોતિષ શાસ્ત્રને સમજો, જાણો, અને એના માટે તમે કોઈક સારા પ્રયાસ કરો કે ભાઈ આને સમજીને હું શું કરી, સમજવું તો છે જ, સમજીને પણ એમાં આપણે હવે બદલાવ શું કરી શકીએ તે બહુ મહત્વનું છે. સમજવું એટલું જરૂરી છે, સાથે એટલો બદલાવ કરવો જરૂરી છે જીવનમાં, કે આપણને ખબર છે કે આ છે તો એનો બદલાવ શું કરી શકીએ. તો મિત્રો સુંદર મજાની આજે વાત કરી આપણે. હવે 12 રાશિ કાલે શું કહી રહી છે 14મી તારીખની જોઈશું અને એની પર પ્રકાશ મારીશું. જી બેન. જી મહારાજ, તો હવે ગ્રહોનું ગતિચક્ર કંઈક કહેતું હશે, નક્ષત્રમાં પણ કંઈક ભવિષ્ય લખ્યું હશે, રાશિમાં પણ કંઈક સંકેત આપ્યા હશે. તો હવે આપણા દર્શક મિત્રોની જે મેષ, વૃષભ અને મિથુન આ રાશિના જે જાતકો છે તેનો આવતીકાલનો દિવસ કેવો છે તે પણ જણાવી દો. હવે પહેલા તો સરસ મજાની વાત કરીએ મેષ રાશિવાળા માટે. બલીનો બકરો કોઈ તમને ના બનાવે એનું ધ્યાન રાખજો.
મેષ રાશિ ખોટું ઘાસ ચારવા આપે પછી તમને હા ખબર છે ને શું થાય છે, એટલે બહુ ધ્યાન રાખવાનું. જલ્દી લોકો પર વિશ્વાસ ના કરતા, ખોટી શંકા ના કરતા. રાજનીતિમાં સારા એવા કામ થઈ શકશે. વિદેશ કે નાના મોટા પ્રવાસની તક મળશે. વાદળી શુભ કલર છે, શુભાંક 5 રહેશે. વૃષભ રાશિની વાત કરીએ તો તમારે ધન સુખમાં વધારો છે. પૈસા અને સુખ બંને વધતા રહેશે. વચન આપતા પહેલા વિચારજો, વચન આપતા પહેલા 100 વાર સમજજો. ખોટું સાહસ ના કરતા, કોઈ પણ જગ્યાએ ખોટું સાહસ ના થાય તેનું ધ્યાન રાખજો. બાળકો તરફથી નાના મોટા લાભ થાય, બાળકો તરફથી ફાયદા થાય. પીળો શુભ કલર શુભાંક 6 રહેશે. મિથુન રાશિની વાત કરીએ તો આર્થિક સ્થિતિમાં સુધારો થાય, આર્થિક પરિસ્થિતિ સુધરે. વ્યવસાયિક યાત્રા લાભદાયી સાબિત થાય. કોઈની લાગણીને ઠેસ ના પહોંચે તેનું ખાસ ધ્યાન રાખીશું. મતભેદ ના થાય, કોઈની જોડે બોલવાનું ના થાય, ક્યાંય આપણા શબ્દોથી, આપણે વાણી વર્તનથી કોઈને ખોટું ના લાગે તેનું ખાસ ધ્યાન રાખીશું. જાંબલી શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મારા, તો હવે કર્ક, સિંહ અને કન્યા આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો? કર્ક રાશિ પોતા કરતા લોકો પર ખર્ચા બહુ કરે છે. વિચારજો, સમજી વિચારીને અન્ય પર ખર્ચ કરવાનું રાખજો. લોકો પર ખર્ચા કરવાનું ટાળજો. ઘરમાં નાના મોટા ફેરફાર થઈ શકે છે. જવાબદારીનું સોંપન થઈ શકે છે. રાજનીતિમાં કોઈ સારા એવા સમાચાર મળી શકે. લાભદાયી પદ, લાભદાયી કામ થઈ શકે છે. લીલો શુભ કલર શુભાંક 2 રહેશે. સિંહ રાશિને ભૂતકાળના વ્યક્તિથી સંપર્ક થાય, ભૂતકાળના વ્યક્તિથી લાભ થાય. દિવસ સારો અને યાદગાર બને. તમારા વતનની યાદ આવે, લોકો તમારા તરફ આકર્ષાય. કાર્યસ્થળમાં તમારી નમ્રતાથી પ્રશંસા થાય. સિંહ રાશિ લોકો તમારું કામ વખાણશે કે ભાઈ તમે જેવું કામ કરો છો એવું તો કોઈ ના કરી શકે. તમારાથી અદ્ભુત કામ બીજું કોઈ ના કરી શકે એવી નાની મોટી પ્રશંસા સાંભળવા મળે તો એમાં અચકાવાની જરૂર નથી. ભૂરો શુભ કલર શુભાંક 1 રહેશે. કન્યા રાશિ વડીલોની સલાહ લઈને, વડીલોનું માન, વડીલોના આશીર્વાદ લઈને કામ કરજો. સંબંધો સુધારવાની તક મળશે. જે બગડેલા સંબંધો છે, વિસ્મરણીય વાતો છે, એ બધે નવેસરથી તાજી થાય. નોકરીમાં નાની મોટી તક મળે અને ક્યાંક નાની મોટી મુશ્કેલીનો સામનો પણ કરવો પડે એમ છે. તમારા માટે ગુલાબી શુભ કલર શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે પોતાની સમસ્યા સાથે આપણી સાથે કોલર મિત્ર પણ જોડાઈ ગયા છે, એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હેલો. જી આપની. હેલો. જી આપની જન્મ તારીખ? 5 માર્ચ 1999. જન્મ સમય? જન્મ સમય 7:37 સવારે. અને જન્મ સ્થળ? જુનાગઢ. જી, આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે પેલા મારો પોતાનો વ્યવસાય હતો, ધંધો હતો, તો એમાં દેવું બહુ વધી ગયું, જેના કારણે વ્યવસાય બંધ કરવો પડ્યો. એ દેવું ત્યારે ભરાશે મારા ધનનો યોગ. જો હવે ધનના સ્થાનમાં શનિ મેષ રાશિનો નીચનો છે. પ્રભુ તમારે આવું થયું કેમ? આપણે પહેલા તો એની ઉપર નજર મૂકીએ કે ભાઈ આવું થવા પાછળ કારણ શું. તમારી જે રીતે કુંડલી છે, કન્યા રાશિનો ચંદ્ર, મીન રાશિનું લગ્ન, હસ્ત નક્ષત્ર, ત્રીજની તિથિ છે. બીજા સ્થાનમાં શનિ એટલે કે ધનના સ્થાનમાં શનિ મેષ રાશિનો નીચનો થયો. 12મા સ્થાનમાં સૂર્ય શત્રુના ઘરનો થયો, એટલે કે ધનના સ્થાનમાં તો શું શનિ બગડ્યો, પણ વ્યય સ્થાનમાં પણ સૂર્ય નકામો થયો. અને 8મા સ્થાનમાં મંગળ એ પણ અસ્તનો થયો અને સીધી દ્રષ્ટિ અને ધનભાવમાં આપી. એટલા માટે તમારે કારણ વગર દેવું, ઋણ અને કારણ વગર પૈસાના વ્યય થતા રહે. શું કરવાથી લાભ થાય? શનિની સૌથી પહેલાં પૂજા ઉપાસના કરો. એમેથિસ કરીને એક રત્ન આવે તે ધારણ કરો. ચાંદીની ધાતુમાં, પેન્ડલમાં કાં તો બીજી આંગળીમાં ધારણ કરો. સૂર્ય 12મા સ્થાનમાં બગડ્યો છે, તેના વ્યયના કારણે તમને આ તકલીફ ભોગવો છો, તો એક તાંબાનું કડું જમણા હાથે પહેરવાનું રાખો. સૂર્યના 12 નામ 12 વખત દરરોજ બોલો. સૂર્યનારાયણને રોજ જળ ચડાવો અને કાળા તલ નાખીને જળ ચડાવો. જળ ચડાવો પણ કાળા તલ નાખીને 12 નામ બોલતા બોલતા 12 વખત ચોક્કસથી લાભ થશે. દેવામાંથી વહેલી તકે મુક્તિ મળશે અને પછી આગળ જતા નવો વ્યવસાય પણ શરૂ કરી શકશો. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હેલો. હા,
હા, મારા બાબા વિશે પૂછું છું. જી હા, એનો જન્મ તારીખ છે 11/8/2000. હમ. જન્મ સ્થળ ખંભાત, રાત્રે 8 વાગે. પ્રશ્ન શું છે? જન્મનો સમય. એનો પ્રશ્ન છે એના મેરેજના યોગ ક્યારે છે અને એનું ભવિષ્ય કેવું છે એના. ધનુ રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, મૂળ નક્ષત્ર, બારસની તિથિ, શુક્રવારનો દિવસ, વિષકુંભ યોગ છે. કુંડલીમાં શુક્ર લગ્નના સ્થાનમાં છે, મંગળ સૂર્ય 12મે છે. લગ્નના યોગમાં અત્યારે એની મહાદશા અંતરદશાની વાત કરવા જઈએ તો સૂર્યની મહાદશા ચાલે છે. કેતુની અંતરદશા આવતા વર્ષે બેસશે એ પહેલાં એના લગ્ન થઈ જશે. 13/1/2027 એટલે કે આજે 13મી તારીખ છે. એક્ઝેક્ટ 11 મહિનાની અંદર એને કોઈક જગ્યાએ સારું એવું મેળાપ થઈ શકે એમ છે, સારું એવું કોઈક એના પાત્ર મળી શકે એમ છે. રોજ જે એને ઓમ બુમ બુમ બુધાય નમના મંત્રનો જાપ કરવાનું કહો અને ટચલી આંગળીમાં બુધનો રત્ન પહેરી લે, એનાથી એને લાભ થશે. આટલું કરાવો, વાંધો નહીં આવે. જી બેન. જી મહારાજ, તો વધુ એક કોલર મિત્ર આપણી સાથે છે, તો એમની સાથે વાત કરીએ. હેલો હેલો હલો, જી, આપની જન્મ તારીખ? હેલો જી, આપનું? હા, મારી બેબી માટે પૂછવાનું. એની જન્મ તારીખ 13/2/2002. જન્મ સમય એનો સમય બપોરે 1:10 અને જન્મ સ્થળ? જન્મ સ્થળ હિંમતનગર. પ્રશ્ન? એના લગ્ન વિશે પૂછવાનું. એની હાઈટ થોડી નીચી છે અને શરીરમાં એકદમ પતલી છે. એના લગ્ન વિશે પૂછવાનું. હવે કેવું છે, કુંભ રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, સતભિષા નક્ષત્ર, 8મા સ્થાને મંગળ છે બેન. એટલે મંગળ છે છોકરીને, એટલે સ્વાભાવિક છે લગ્ન થોડાક મોડા જ થશે. હજી 2 થી 2.5 વર્ષ તમારે રાહ જોવી પડશે, પછી એના લગ્ન યોગ શક્ય છે. અને એની કુંડળીમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ પણ છે. એને દર પૂનમે સત્યનારાયણ કથાના વ્રતનું વાંચન કરવાનું કહો અને રોજ વિષ્ણુ સહસ્ત્ર નામાવલી કરે અને પીપળે જળ ચડાવે. આટલું કરે, વહેલી તકે લગ્નના યોગ પ્રબળ થશે. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો હાલો, જી હાલો. જી જી. હા, જન્મ તારીખ 25/8/72. હમ. જન્મ સમય નથી ખબર, જન્મ સ્થળ. શું પ્રશ્ન છે? પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન એવું છે, મકાન લેવાનું છે, કઈ મકાન યોગ છે. કુંભ રાશિનો ચંદ્ર, તુલા લગ્ન, શતભિષા નક્ષત્ર, પ્રદોષની તિથિ છે. મંગળ તમારો સૂર્યના ઘરમાં બેસશે એટલે મકાનના યોગ પ્રબળ થશે. 2027માં મકાનના યોગ પ્રબળ થતા દેખાય છે. ત્યાં સુધી દર મંગળવારે હનુમાનજીની કેસરી ધજા ચડાવો, એક બુંદીનો લાડુ અને એક દાડમનું ફળ, આ 3 વસ્તુ નિત્યક્રમ કરવાનું દર મંગળવારે રાખો. આવતા વર્ષ સુધીમાં તમારા ઘરનું ઘર ચોક્કસથી થઈ જશે. જી બેન. જી મહારાજ, પોતાની સમસ્યા સાથે મૂંઝવણ સાથે આપણી સાથે વધુ એક કોલર મિત્ર છે, એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો હલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારે મકાન માટે પ્રશ્ન પૂછવાનો છે. શું છે આપની વિગતો? મકાન માટે, મકાન વેચાતું નથી. આપની જન્મ તારીખ શું છે? 25/3/58. જન્મ સમય? સમયની નથી ખબર. અને જન્મ સ્થળ? સ્થળ રાજકોટ. રાજકોટ. જ્યારે કુંડલીમાં મંગળ ખરાબ હોય ત્યારે મકાન વેચાવાના યોગ પ્રબળ થાય નહીં. 2 વસ્તુ કરો. રોજ તમારા ઘરમાં કપૂરની ધૂપ આખા ઘરમાં પ્રગટાવવાની રાખો. દર મંગળવારે એક સોપારી, એક સૂકી ખારેક હનુમાનજીને ચડાવવાની રાખો, ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, તો હવે રાશિ તરફ આપણે આગળ વધીએ. તુલા, વૃશ્ચિક અને ધન, આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો? તુલા રાશિ, મનમાં ઉત્સાહ વધે, પત્ની તરફથી લાભ થાય, પણ પત્ની બધો લાભ ના લઈ જાય તેનું ધ્યાન રાખજો. ખર્ચાળ સાહસ થશે. દિવસ સારો ઉત્તમ જણાય છે. ભૂરો શુભ કલર, શુભાંક 8. વૃશ્ચિક રાશિને પીડા અને કષ્ટમાંથી રાહત મળે. ભૂતકાળના રોકાણથી આવક વધે, હિંમત હારવી નહીં. નવા ગુરુ બનાવવાની ફરજ આવે. આસમાની શુભ કલર, શુભાંક 9 રહે. ધનરાશિ, તણાવમાં ઘટાડો થાય, મિત્ર તરફથી લાભ થાય. ઘર માટે વસ્તુ નવી આવી શકે એમ છે. કોઈ કપટ ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. સોનેરી શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે મકર, કુંભ અને મીન, આ 3 રાશિના જાતકોનો પણ આવતીકાલનો દિવસ કેવો રહેશે? મકર રાશિ, અનિચ્છા પ્રવાસ કરવાનું ટાળો. શક્ય હોય ત્યાં સુધી કાલે પ્રવાસનું જોખમ ના લેશો. ગુલાબનું જેમ ફૂલ ખીલે એમ તમારો પણ કાલે પ્રેમ ખીલી ઉઠે છે. બોલવામાં વિવેક રાખજો, મુશ્કેલીથી બહાર અવાય. પીળો શુભ કલર, શુભાંક 5.
કુંભ રાશિ ગાયોને લીલો ચારો ખવડાવો. શક્ય હોય તો નાનો મોટો ઘાસ ગાયને ખવડાવવાનું રાખજો. અનિંદ્રાથી રાહત મળશે. પૂરતી ઊંઘ લેવાશે. સમયસર ઊંઘ લેવાનું રાખજો અને પૂરતી ઊંઘથી ઘણા લાભ થશે. નવા કચરામાં નિષ્ફળતા મળે, નવા કરારો થાય, નવા કામ થાય. ચંચળતા છોડી દેવી. મનમાં ચંચળતા બહુ છે. મન આમ ઘૂમ્યા કરે છે. શું એક ડિસિઝન નથી લેવાતું, શું કરવું આ તે. તો એ લઈ લેજો. પોપટી શુભ કલર શુભાંક 7. મીન રાશિ બાહ્ય કામ, બહારના જે કામો છે જે ઘણા સમયથી પેન્ડિંગ છે કે ભાઈ બહારના કામો પતતા નથી, બધા પતવા લાગશે. જીવનમાં કોઈ નવી શરૂઆત થશે. વેપારમાં વધારો થશે અને મહત્વના કાર્યમાં સફળતા પણ મળશે. નારંગી શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે આપણે ટેરોટ કાર્ડના માધ્યમથી જાણીએ. મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું ટેરોટ 2026 14/3 કેવો રહેશે એમનો દિવસ? તો કિંગ ઓફ કપ્સનું કાર્ડ છે. સુંદર મજાનું કપ્સનું કાર્ડ કહેવાય. મેજર અલકાનામાં આવે, વિન્સમાં આવે અને કપ્સનું કાર્ડ. તો કપ્સનું કાર્ડ ક્રિએટિવિટીનું છે. રોમેન્ટિક, ચાર્મિંગ, બ્યુટી અને શાઇનિંગ. તમારા ચહેરા પર ચમક વધશે. તમારી પર્સનાલિટી બદલશે. નવા કોઈ રંગરૂપ સાથે, નવા પર્સનાલિટી સાથે તમે સમાજમાં નવા કામ કરશો. સાથે લોકોના હૃદય જીતી લેશો. સારા કાર્યો, સમાજ સેવકમાં આગળની નામ, આવું બધું આ વર્ષે થશે. તો લોકોની સેવા, ઉમદા કાર્યો કરવા માટેનું આ વર્ષ છે. સારા કામ કરતા રહેજો, ઉમદા કામ કરતા રહેજો. સમાજમાં પ્રશંસા થતી રહેશે, માન સન્માન જળવાશે. તમારી પર્સનાલિટી ચેન્જીસ આ વર્ષે જોવાય છે, ડેવલપમેન્ટ છે. સુંદર વર્ષ છે. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, દર શનિવારે પીપળે સરસ્યાના તેલનો દીવો શનિ મહારાજે કાં તો પીપળે કરવાનું રાખે, એનાથી લાભ થશે. આટલું ખાસ અવશ્ય કરજો. પ્રભુ લાભ છો વાસ્તે. જી બેન. જી મહારાજ, તો તમામ માહિતી આપવા બદલ, આપણા દર્શક મિત્રોની તમામ મૂંઝવણ દૂર કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, હજી પણ તમારા મનમાં કોઈ પણ સવાલ ગુંજતો હોય તો તરત નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝનો ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે માં હાલ બસ આટલું જ. નમસ્કાર.